હુકમ કર્યો કે હાલો એ ભાઈ બધા છોકરાઓ હાલો રાજીનામા આપી દો, હાલો ટપુ ટોમી મોમી આવી જાઓ, બધા રાજીનામા લખી દો, ચલો બેટા. એવી જ વાત છે ને. એનો અર્થ એ થયો કે મંત્રીની ઓકાત શું? પટાવાળા જેટલી. મંત્રીએ કઈ સામે હાલીને નથી આપ્યું. મંત્રીનો વટ કયો કે એની રિસ્પેક્ટ કયો કે એના હોદ્દાની ગરિમા પટાવાળા જેટલી થઈ. ઉપરથી કીધું ચાલો છોકરાઓ રાજીનામા આપી દો બધા, ચાલો. તો લાઈનમાં ઉભા રહીને બધા આપી દીધા. કોઈ બોલ્યો એક શબ્દ કે શું કામ આપું, મારો શું ભૂલ છે, મારો શું ગુનો છે, મેં શું ખોટું કર્યું, મારો કોઈ વાંક છે, મને કયો? કોઈ દલીલ નહીં. મૂંગા મોઢે નીચા મોઢે કાળા કામ કરતા રંગિયાત પકડાઈ ગયા હોય ને એવા મોઢા રાખીને લખી દીધા રાજીનામા. તો પહેલી વસ્તુ એ થઈ કે મંત્રીની ઓકાત શું થઈ આમાં, કે દિલ્હીમાં બેઠેલા શહેનશાહ ત્યારે રાજીનામું આપી દેવાનું. એનો અર્થ એવો થયો કે મંત્રીની હેસિયત પટાવાળા જેટલી છે ગુજરાતમાં. તો આવે છે નવા આવવાના એ પટ્ટાવાળા જેવા જ આવવાના છે. કોઈ મહાન કઈ ક્રાંતિકારી વીર પુરુષો તો આવવાના નથી. પણ એક પટ્ટાવાળાને કાઢીને બીજા પટ્ટાવાળાને લાવ્યા, તો એમાં આપણે ક્યાં હરખાવાનું છે? ગુજરાતની સરકારમાં મંત્રીની હેસિયત આટલી જ છે કે દિલ્હીની સલ્તનતમાં બેઠેલા શહેનશાહ એમ કે બેટા રાજીનામું, એટલે દીકરો રાજીનામું આપી દે. એમ કે બેટા મંત્રી, તો દીકરો તાલીઓ પાડે. આમાં જનતા ક્યાં હરખાવાનું છે? આ તો એના ઘરની વાત છે.